નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ અને બીજી બાજુ જે રીતે તમામ લોકો આ ઉજવણી તો કરી રહ્યા છે, પણ જ્યારે નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમાં પણ તેમની જે કાર્યશૈલી છે, તેમની બોલવાની અત્યારે જે છટા છે અને તેની સાથે લોકોને જે એટ્રેક્ટ કરવાની જે બાબત જોવા મળતી હોય છે, ઘણી મહત્વની અત્યારે જોવા મળતી હોય છે. એ બધી સંઘના કાર્યકર્તા તરીકે હોય, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હોય કે પછી વડાપ્રધાન તરીકેની ભૂમિકા હોય. અને હમણાં જે રીતે સંસદીય જે દળની જે એક બેઠક પણ મળી હતી ને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ જે કહેવાય કે જે હોદ્દેદારો હોય કે પછી એનડીએના જે તમામ હોદ્દેદારો હોય તેમના દ્વારા પણ તેમની ઘણી બધી એમ કે બાબતો જે ચર્ચવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે બ્રેક લીધા વગર જે અત્યારે કાર્ય કરી રહ્યા છે તે ચોક્કસથી એક બહુ જ મહત્વની બાબત છે. બીજી બાજુ જે રીતે હમણાં જ જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના જે તમામ જે સાંસદોની બેઠક હતી કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેક છેલ્લી રોમાં બેઠા હતા કે જેનાથી અત્યારે કોઈને અત્યારે તકલીફ ન પડે એવી બાબત વિચારીને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક લોકોની સાથે એક રહેવાનો એક પ્રયત્ન કરતા હતા. અને આજે આપણે એ જ વ્યક્તિ વિશેષને લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. જી પ્રશાંતભાઈ, શરૂઆત હું આપનાથી કરીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો એ સંઘના કાર્યકર્તાથી લઈને વડાપ્રધાન સુધીની સફર આમ તો ઘણી મોટી સફર છે, પણ એમ કહેવાય ને કે ઘણી મહત્વની પણ છે. જ્યારે વડાપ્રધાન તેઓ ન હતા, સંઘના કાર્યકર્તા હતા, ત્યારે એ જ પ્રમાણેની દેશભક્તિ અત્યારે હાલ પણ વિધાઉટ એની લીવ, વિધાઉટ એની વીક ઓફ એ અત્યારે હાલ કાર્ય કરી રહ્યા છે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને આપની પ્રતિક્રિયા. સૌપ્રથમ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ખૂબ 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 શુભકામનાઓ અને એમને હેપી બર્થડે, કે ભગવાન માતાજી ખૂબ દીર્ઘાયુષ્ય અર્પે અને આવનારા સમયમાં હજી વધારે ને વધારે જે દેશ સેવા અને દેશ પ્રેમ એમનો છે એમાં વધારો થતો જાય અને દેશને વધારે ને વધારે પદોન્નતિ કરતા જાય અને દેશને એક અલગ ફલક પર લઈ જવાની શક્તિ પ્રદાન થાય, શક્તિ આપે ભગવાન એમને. એક સામાન્ય વ્યક્તિમાંથી પ્રધાનમંત્રી સુધીની સફર, પણ આખી સફર કાર્યકર્તાથી કાર્યકર્તા સુધી રહી હોય એવા જો કોઈ દાખલા આપણે જોઈએ તો બહુ જ જૂજ હોય એમાંનો એક. કારણ કે આજે પણ નરેન્દ્રભાઈ મોદી એવું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છું. જેમ તમે કીધું એમ યજ્ઞ કે છેલ્લી સીટ ઉપર બેઠા હતા અને હર હંમેશ ભાજપનો સૈનિક છું કાં તો એવું કહેશે. એટલે ઝીરો થી લઈને હીરો સુધી પહોંચ્યા અને ક્યાંય ન હતું ગુજરાત, એ મોદીના ગુજરાત તરીકે ઓળખાણ થઈ, એક આખી એક અલગ ઓળખ ઊભી કરી હોય. એ જ રીતે ઇન્ડિયાની વાર તમે જાઓ તો મોદીના ઇન્ડિયા તરીકે ઇન્ડિયાની એક આખી અલગ વ્યાખ્યા ઊભી કરી હોય. એ સંપૂર્ણ સફરમાં દિલ દઈ અને એમ જેને કહેવાય કે માત્ર કર્મનિષ્ઠ કર્મનિષ્ઠ કર્મનિષ્ઠતા, એ જ એક સ્લોગન અને સતત કાર્યશીલ રહેવું. જેમ તમે કીધું એમ કે એટલે આમાં એવી રીતે આપણે ના બોલે દિવસના 18 કલાક કામ, પણ જ્યારે જુઓ ત્યારે માત્ર દેશ ચિંતા, દેશ હિત, દેશ સેવા, રાષ્ટ્ર પ્રથમ, પક્ષ પ્રથમ. વ્યક્તિગત જોવા જાઓ તો પક્ષને વરેલા, દેશને વેરેલા અને દેશના એક એક વ્યક્તિથી માંડી, એક એક સમાજથી માંડી, એક એક સમૂહથી માંડી તમામ ક્ષેત્રની ઊંડામાં ઊંડી ચિંતા કરી અને કેમ કરીને એ વ્યક્તિ, એ સમુદાય, એ ક્ષેત્ર વધારે ને વધારે વિકાસશીલ અને વેગવંતું બને અને એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માટેની તત્પરતા અને સદાય એની જેને કહેવાય કે અપ્રુવલ, કે ટીક માર્ક, ઓકે ગો અહેડ, આ પ્રકારની ભાવનાથી નરેન્દ્રભાઈ એ સતત કર્મશીલ રહ્યા છે. એટલે એમની આમાં કેવું છે, વ્યક્તિ એક જ હોય, એમ ગાંધીજી બીજા ન થઈ શકે એમ નરેન્દ્ર મોદી બીજું કોઈ નહીં થઈ શકે. એ વસ્તુ એટલી જ આપણા માટે સાહજિક છે. એમની જે વર્કિંગ સ્ટાઇલ છે, લોકો સાથેની એમની વાત કરવા, એટલે એમની કમ્યુનિકેશનથી લઈ વિશ્વવ્યાપી જે એક એટીટ્યુડ અને જે બિહેવિયર છે એમનું. આજે પહેલા ભારત ક્યાં હતું ને અત્યારે જે આપણે દેશની એટલે જે ઇકોનોમી વર્લ્ડમાં આપણે બેઠા છીએ, આખી એ જે જર્ની છે એ જર્ની પસાર કરવામાં એમણે માત્ર કાંટાળા રસ્તા ઉપર ચાલ્યા નથી, એ અગનજ્વાલા હતી આખી. એ અગનજ્વાલા ઉપર મુસાફરી કરી અને અહીં સુધી પહોંચ્યા છે. હા, પડકારો ખૂબ આયા, ખૂબ ગયા, એમને પોતાને ખૂબ
ક્રિટિસાઇઝ થવું પડ્યું, લોકોએ કર્યા, પણ એમ એક જ ધ્યેય, ભારતની વિકાસની યાત્રા ક્યાંય અટકવી ના જોઈએ. એટલે વણથંભી વણઝારનો પ્રયત્ન એમણે પુષ્કળ કર્યો. એક તટસ્થ વિશ્લેષક તરીકે કદાચ એમને ક્રિટિસાઇઝ જ્યાં કરવા પડે ત્યાં અમે પણ પુષ્કળ કર્યા છે. જ્યાં દેશમાં એમને લાયક એમણે કદાચ ક્યાંક એવા કામ કર્યા હોય, કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો આપણે ધ્યાન દોરવાનું આવ્યું તો આપણે પણ એ કર્યું છે. પણ એ વ્યક્તિ તરીકે એમનામાં જે સિદ્ધિ છે, જે એમની એક જેને કહેવાય એક વિચાર સરણી છે, એને પણ એટલી જ બિરદાવી પડે. એટલે એક પ્રધાનમંત્રી તરીકેનું શોભાયમાન વ્યક્તિત્વ 100% નરેન્દ્ર મોદીને લાખ લાખ અભિનંદન છે. બિલકુલ બિલકુલ. મહેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે સંગઠનના એક કાર્યકર્તા તરીકે તેમની ભૂમિકા, ત્યારબાદ સંઘના કાર્યકર્તા તરીકે ભૂમિકા અને મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે, એમ કહેવાય છે, હું કદાચ ખોટો હું તો પ્રશાંતભાઈ કરેક્ટ કરજો, કે કોઈ પણ વ્યક્તિને મળ્યા હોય તો એ યાદ રાખે છે અને પછી એમ કહેતા પણ હોય છે કે ભાઈ આ પ્રશાંતભાઈ કેમ છો, મજામાં, આપણે બહુ વખતે મળ્યા, આપણે અહીંયા મળ્યા હતા, તો એ બધું યાદ રાખે છે. સંગઠનના જૂનામાં જૂના જે અત્યારે હોદ્દેદારો હોય કે પછી કાર્યકર્તાઓ હોય તેમની સાથે હજુ પણ સારામાં સારી મિત્રતાના ભાવે તે અત્યારે ચર્ચા કરતા હોય છે. મહેશભાઈ, શું કહેશો બાળકોના પ્રિય, યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને એમ કહેવાય ને કે એના વડીલોના પણ અત્યારે તો પ્રેરણા સ્ત્રોત એવું કહેવાય છે, કારણ કે જે પ્રમાણે અત્યારે કાર્ય કરે છે અને ચોક્કસ એક માનીતા વડાપ્રધાન પણ અત્યારે તેઓ કહેવાય છે. શું કહેશો આપ તેમને લઈને? જી, પહેલા તો હું યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 75મી જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. હું તમને એક કિસ્સો કહું કે ગઈકાલે જ હું મારા ગામ હતો તો ત્યાં 60 થી 65 વર્ષના એક માજી હતા જેમને રાજનીતિ સાથે કઈ દૂર દૂર સુધી કઈ લેવા દેવા ન હતું, અથવા તો એટલા મીડિયા ફ્રેન્ડલી પણ નથી, અને એમણે મને કીધું કે કાલે તો તમારા મોદી સાહેબનો જન્મદિવસ છે. બરોબર છે. હવે એ ગામડાના બેનથી લઈ અને આજે તમે વોટ્સઅપ પર જોશો તો એક નાનામાં નાના વ્યક્તિએ મોદી સાહેબને જન્મદિવસની ઉજવણી માટે વોટ્સઅપ સ્ટેટસ અને ફેસબુક પર મૂક્યા છે. ત્યાંથી લઈ અને વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિઓ, એ પુતિન હોય કે ટ્રમ્પ હોય, એ લોકો ઓફિશિયલ ફોન કરે, ટ્વીટ કરે અને એમને શુભકામનાઓ પાઠવે. ન્યુઝીલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય કે યુના વડાપ્રધાન પ્રેસિડેન્ટ એમને વિડીયો બનાવીને એમને શુભકામના પાઠવે. ત્યાંથી લઈને બિલ ગેટ્સ જેવા દુનિયાના સૌથી ધનિક રહી ચૂક્યા એવા વ્યક્તિથી લઈ અને મુકેશ અંબાણી સુધીના બધા ઉદ્યોગકારો પણ એમને સ્પેશિયલ વિડીયો બનાવીને એમને શુભકામનાઓ પાઠવે. મને વિશ્વની અંદર એક એવો વ્યક્તિ બતાવો જે છેવાડાના વ્યક્તિથી લઈ અને ધનાઢ્ય અને શક્તિશાળી લોકોમાં પણ એટલા જ પ્રિય હોય. તો એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની પુનઃ હું એક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ એમની 50 વર્ષની કર્મનિષ્ઠતા, જાહેર જીવનની કર્મનિષ્ઠતા જ છે કે એમણે આ સ્થળ હાસિલ કર્યું છે. બીજું, જ્યારે વ્યક્તિના મનમાં સ્વાર્થ ના હોય અને સંપૂર્ણ દેશ હિત અને લોકોનું હિત હોય ત્યારે જ એઓ આટલી પ્રતિબદ્ધતાથી અને આટલી નિષ્ઠાથી આટલું કામ કરી શકતા હોય છે. બીજું, મોદી સાહેબ વિશે હું કહું છું કે ઘણી વખત આપણને એમ થાય કે મોદી સાહેબ આ બધી યોજનાનો વિચાર કેવી રીતે આવે, એમને આયુષ્માન કાર્ડનો વિચાર કેવી રીતે આવે, એમને ઉજ્જવલા યોજનાનો વિચાર કેવી રીતે આવે. એમને આ યોજનાનો અથવા તો એમની કાર્યપદ્ધતિનો વિચાર એટલા માટે આવી શકે કે એ પોતે આ જીવન જીવ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એમની માતાજીને એમને લોકોના ઘરે કામ કરતા જોયા છે, એમના ગામની અંદર જે બહેનો છે એમને ધુમાડા ખાતા જોઈ છે. બરોબર છે. ત્યારે એમને આ બધી યોજનાઓ મગજમાં વિચાર આવે અને આપણા જ અંદરથી જ્યારે કોઈ એક વ્યક્તિ ઉપરના સ્તર પર પહોંચે છે ત્યારે હંમેશા એ નિસ્વાર્થ ભાવથી લોક કલ્યાણના કામો કરતા હોય છે અને એમાંના જ એક આપણા આદરણીય મોદી સાહેબ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને પ્રશાંતભાઈ, એમ કહેવાય ને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે એક કાર્યકાળની જે એક શરૂઆત હતી, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે તેમની ભૂમિકા હતી, આપ એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, સંઘના એક કાર્યકર્તા તરીકે તેમને કઈ રીતે વર્ણવશો? હું આજે બધી જગ્યાએ વાત કરું છું કે 7 ઓક્ટોબર 2001 જ્યારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા અને સીધો ફોન આવ્યો વાજપેયીજીનો કે નરેન્દ્ર મોદી આપ તૈયારી કરો, આપકો ગુજરાત જાના હૈ, ત્યારે આખા ગુજરાત આમ અચંબો પામી ગયું. આવું કયું નામ આવ્યું, આ કોણ ભાઈ, અને શું કરશે? કારણ કે એ વખતના જેને કહેવાય ને કે માધાનતા હતા રાજકારણના, ગુજરાતના રાજકારણના, એવા કેટલાય નામ હતા. એ નામની વચ્ચે આ એક નવું નામ, એક આમ નાના છોકરા જેવું લાગે, પણ કે આ શું કરશે? એની જગ્યાએ એ જ વ્યક્તિ ગુજરાતને એક અલગ ફલક પર લઈ ગયા. મુખ્યમંત્રી તરીકે જ્યારે એમણે કારભાર સંભાળ્યો ત્યારે ગુજરાત ક્યાં હતું, ગુજરાતની ગ્રામ્ય પરિસ્થિતિ શું હતી, એ વખતે ગુજરાતમાં 14,700 એ વખતે ગામડા ઓછા હતા.
આજની તારીખમાં 18,400 ગામડા છે અને 14,700 કરતા વધારે ગ્રામ પંચાયત છે. એ વખતે તાલુકા કેટલા હતા? આજે 249 ગુજરાતના તાલુકા છે. એ વખતે 26 જિલ્લા હતા, અત્યારે 33 જિલ્લા થઈ ગયા છે. એટલે વિસ્તાર, એ જ વિસ્તારને રાખીને વ્યાપ વધારીને તંત્રને છેવાડાના માનવી સુધી પહોંચાડવું. ત્યારે ગુજરાતના ગામડે ગામડે લાઇટો હતી, વીજળી હતી કે નહીં, પાણી પહોંચતું હતું કે નહીં, ગુજરાતના પરિપ્રેક્ષમાં ગુજરાતની જનતા સુધી સુવિધા પહોંચાડવા માટે કયા પ્રકારના પડકારો પહેલાની સરકારને આવતા હતા અથવા એ સરકાર નહોતી કરી શકતી, એ તમામ કામને ઇમ્પોસિબલમાંથી પોસિબલ બનાવવું. દરેક અધિકારીઓ સાથે કામ લેવડાવવું. કારણ કે આમાં કેવું છે કે અત્યારે બી આપણે કહીએ છીએ તો દરેક વ્યક્તિ સાથે કામ લેવડાવવાનું, પોઝિટિવ દિશામાં લેવડાવવાનું અને એ કામને પરિપૂર્ણ કરાવવાનું. જે કે છે ને કે જેનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ એનું જ અમે લોકાર્પણ કરીએ છીએ. એ ખાતમુહૂર્ત થી લોકાર્પણ સુધીની જે કટિબદ્ધતા હોય છે એની પાછળ બહુ બધું એક એન્જિન લાગતું હોય છે. એ એન્જિન બનાવવાની, એ એન્જિનને ચલાવવાની એક ક્ષમતા હોવી જોઈએ. એ ક્ષમતા આબેહૂબ. એ સિવાય આખી પાર્ટી ઉપર કબજો નહીં, પણ પાર્ટી એમની વિચારધારા ઉપર ચાલે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક વિચારધારા છે, પણ એક વ્યક્તિ તરીકે એ આખા પક્ષને એવી રીતે ચલાવવામાં સફળ નીવડે કે આખી પાર્ટી એમ બોલે કે નહીં, આ જે વિચારધારા છે એ સાચી છે અને એના પગલે પગલે લોકોએ ચાલવું જોઈએ. પહેલાના સમયમાં અમે ગુજરાતમાં આપણે બધા કામ કરતા અને રાજસ્થાન, ગોવા, આસામ કે મધ્યપ્રદેશ જઈએ તો લોકો એમ કે અચ્છા મોદી કા ગુજરાત, એટલે ગુજરાતને એક મોદીના ગુજરાતથી ઓળખ આપી દીધી. મીન્સ ગુજરાત એક વાઇબ્રન્ટ એક રાજ્ય બન્યું આખા દેશવ્યાપી. પછી એ ધીરે ધીરે જયારે પ્રધાનમંત્રી બન્યા, હવે તમે ઇન્ડિયાની બહાર જાઓ છો તો એ લોકો એક વાર તો પૂછે નરેન્દ્ર મોદી, યસ આઈ નો, વી નો હિમ, એમ. એટલે આ એક ઓળખ બનાવી, જીડીપી ને એક અલગ દિશામાં લઈ જવું, જે એડમિનિસ્ટ્રેશન માટે જ્યાં જ્યાં રિફોર્મ લાવવા પડે, જ્યાં જ્યાં જે જરૂરી પગલા લેવા પડે એને કદાચ એક ઝાટકે પગલા લેવા, જેમ નોટબંધી હું કહું છું એના ફાયદા ગેરફાયદા એની જગ્યાએ છે. કોરોના વખતે લોકડાઉનથી માંડીને લોકો સુધી સુવિધા પહોંચાડવી, એમાં ક્યાંક નાની મોટી ત્રુટિ રહી ગઈ હશે, પણ એક ઝાટકે ડિસિઝન લઈ અને આખા દેશને એક દિશામાં દોરાવવું અને એક માર્ગે લઈ જવું, એ એના માટે એક વિઝન જોઈએ. એટલે વિઝનરી લીડર તરીકે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી વિઝનરી લીડર તરીકેના એકમાત્ર પ્રસ્થાપિત પ્રધાનમંત્રી 100% કહી શકાય. મનમોહનસિંહ પોતે અર્થશાસ્ત્ર તરીકે બહુ સફળ હતા, પણ ક્યાંક કોઈક પાબંદીમાં, કોઈક મજબૂરીમાં, કોઈક જેને કે લિમિટેશન એવી આવી જતી હતી કે બોલ્ડ સ્ટેપ એ નહોતા લઈ શકતા. એ જે કંઈ એમની મજબૂરી આવતી હોય એ વખતની દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે દેશને જેમ 2047નું એક વિઝન આપ્યું છે એમણે વિકસિત ભારતનું, તો એના માટે શું જોઈએ? તો તમે ભારતને બીજા વિકસિત દેશ સાથે કમ્પેર કરો તો આ દેશમાં આવી સિસ્ટમ છે, તો આપણે ત્યાં પણ ધીરે ધીરે માનો કે ઓનલાઈન, ડીબીટી, ખેડૂતો, દરેક છેડાવાના માનવી સુધી પહોંચવું, એ વ્યક્તિ એક ક્લિકથી સરકાર સુધી પહોંચી શકે, સરકાર તરત એનું રિઝોલ્યુશન લાવી શકે. જે પોલિસી બનાવવાની હોય એ પછી ક્યાંક આઈટીની પોલિસી હોય, ક્યાંક ઇન્ડસ્ટ્રીની પોલિસી હોય, આ બધી પોલિસીમાં એટલું બધું મનોમંથન કરવું, એક એક વસ્તુમાં ઊંડા ઉતરીને કામ કરવું. એટલે મેં હવે આરએસએસ ની તમે વાત કરી તો ઇમરજન્સી વખતે આખા દેશવ્યાપી જે તે વખતના વિપક્ષના નેતાઓ હતા એમાંથી 5 કે 10 જૂજ નેતાઓ એવા હતા જેની ઉપર ખૂબ જ દમન થયું હતું. એમાંના એક નરેન્દ્ર મોદી હતા. બધા ઉપર ક્યાંક ને ક્યાંક થયું હતું જે તે વખતે, પણ એમણે બહુ જ વધારે સહન કરવું પડ્યું હતું અને એમને ખૂબ તકલીફ ભોગવવી પડી હતી. બિલકુલ. એટલે વડ જેવા એક નાનકડા ગામમાંથી વિશ્વ વૈરાટ સ્વરૂપે પહોંચવું આમ નાની સૂની વાત નથી અને આ કોઈ નાની માના ખેલ નથી. જેવા તેવા કાચા પૂચા હોય તો એ કદાચ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ચાલી જાય, પણ સતત અહીંયા 14 વર્ષ સુધી, એટલે 2001 થી 2014 13 વર્ષ સુધી, અને હવે આ 11 વર્ષથી કેન્દ્રમાં, એટલે 25 વર્ષ સુધી જ્યારે તમે તમારી એક કાર્યશૈલી લોકોને આપો અને લોકો એને ડબલ વેગથી સ્વીકારે. આજે તમે જો તો જે બી રાજ્યમાં જ્યાં એમનો પ્રવાસ હોય ત્યાં એરપોર્ટથી એ રોડ પેલી રેલી કરતા હોય અને જે પેલું કાઢતા હોય તો લોકો એમને જોવા ઉમટતા હોય છે, જનમેદની, એમને સાંભળવા માટે, એમની વાતોને ક્યાંક ને ક્યાંક અમલીકરણમાં લાવવા માટે, આચરવા માટે. તો આ એક વિચાર છે. હંમેશા વ્યક્તિ પોતાની જીવનશૈલીથી એક વિચાર મૂકતો હોય છે. એમ નરેન્દ્ર મોદી આજે ઘણા લોકોના લાખો કરોડો હૃદયના સમ્રાટ બની ગયા છે. આપણે તો જ મત મળે ને. આજે 11 વર્ષ સુધી દર વખતે જે મેજોરિટી 2 થી 282 માંથી 305 અને 303 અને 353 એનડીએ,
આ સિંગલ હેન્ડ આમ જોવા જાવ તો મોદીના નામે આખું દેશ મત મોદીના નામે મગાય છે, આખા ભાજપને મત મોદીના નામે મળે છે. તો આ એક વ્યક્તિ નહીં, એક વિચાર કહેવાય કે જેના આધારે પાર્ટી અને એના આધારે જનમત પણ બહુમત સુધી જઈ શકે છે. આખી પ્રોસેસ મેં કીધું ને એમ કે માત્ર નરેન્દ્ર મોદીના નામથી ચાલતું હોય તો આ વ્યક્તિને આપણે સલામ કરવી ઘટે ઘટે અને ઘટે છે. એટલે લાખ લાખ અભિનંદનને પાત્ર છે, નો ડાઉટ. મેં કીધું એમ કે જ્યાં જરૂર પડે એમના કાન આંબળવા પડે એ પણ બધું જ સર્વગુણ સંપન્ન હોય ને બધું કરે છે, સાચું સારું કરે છે એવું નથી હોતું. એટલે જ્યાં એમને ક્રિટિસાઇઝ કરવા પડે ત્યાં અમે પણ કરીએ છીએ અને પુષ્કળ માત્રામાં કરીએ છીએ. મને તો ક્યારેક એવું પણ લાગે છે કે આપણો અવાજ એમના સુધી એવી સારી રીતે પહોંચે છે જેને પોઝિટિવલી લઈ અને નીચે ડાઉનલોડ અમલીકરણના ફોર્મમાં આપે છે કે સાહેબ આ કરવા જેવું હતું, તો એ થાય છે. અમે ઘણા ઉદાહરણ રૂપે આ વસ્તુને જોયેલી છે. એટલે એક ઇકોસિસ્ટમ જે એમણે ઊભી કરી છે નાનામાં નાની વ્યક્તિથી માંડી એમના સુધીની, એ એક ચોક્કસ એક જર્ની છે અને આ એક અનંત પ્રક્રિયા છે, એનો એ બહુ મોટો ભાગ છે. બિલકુલ બિલકુલ. અને એક્સપિરિયન્સ વાળી જર્ની છે, એમ કહેવાય ને કે અલગ અલગ એક્સપિરિયન્સ લઈને તરાલ તો આગળ આવતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. મહેશભાઈ, નરેન્દ્ર મોદીની જે રીતે એક ચા વેચનારથી શરૂઆત થઈ હતી ને ત્યાંથી વડાપ્રધાન બનવા સુધીની એક સફર, એમ કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે એક પ્રેરણાદાયી મોડલ પણ રહ્યું હોય તેવું કહી શકાય ખરી આમાં? જો એમાં એવું હોય છે કે જ્યારે કોઈ તમે અન્ય પાર્ટીમાં હો કે જે પાર્ટીની અંદર નક્કી છે કે ભાઈ ફલાણાના પિતા પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તો એમનો દીકરો જ નેક્સ્ટ રાષ્ટ્રીય અધ્યક્ષ રહેવાનો છે, અથવા તો ફલાણાના પિતા ફલાણા રાજ્યની અંદર જીતે છે તો એમના પિતા મુખ્યમંત્રી બને છે તો એના પછી એમનો દીકરો જ મુખ્યમંત્રી બનશે. એવી જયારે વ્યવસ્થા હોય ત્યારે કાર્યકર્તાનું મનોબળ નથી હોતું. ત્યારે એક પક્ષની અંદર તમને ખબર પડે કે એક ચા વાળો પ્રધાનમંત્રી બની શકે એમ છે, બરાબર છે, તો હું પણ કાલે ધારાસભ્ય બનીશ, સાંસદ બનીશ, મિનિસ્ટર બનીશ, એવી એક કાર્યકર્તાને પ્રેરણા મળતી હોય છે, બરાબર છે. અને પાછા એ આટલા મોટી લાંબી સફરમાં એમનો વ્યક્તિગત હિત કશે કોઈ દિવસ એમને નથી જતાવ્યો. એમને વ્યક્તિગત હિતની જગ્યાએ પ્રજાહિત અને રાષ્ટ્રહિત સ્થાન પર રાખી છે. તો એમનાથી પ્રેરાયેલા કાર્યકર્તાઓ પણ એવા જ હશે. એ લોકો પણ ક્યારેય એ ચોક્કસ સ્થાન પર પહોંચીને ક્યારેય પોતાનું વ્યક્તિગત હિત નહીં સાધશે, એ દેશ હિત અને પ્રજા હિત જ કરશે, કારણ કે એમના પ્રેરણા નરેન્દ્રભાઈ મોદી છે, બરોબર છે. તો એ મોદી સાહેબ સ્વાભાવિક વસ્તુ છે, પ્રેરણાસ્ત્રોત છે. અને હું મારી પોતાની વાત કરું, મારા જિંદગીની અંદર મારા અથવા તો મારા ફેમિલી અંદર દૂર દૂર સુધી 7 પેઢી સુધી કોઈને રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી, બરોબર છે. નરેન્દ્રભાઈ મોદી મારા પ્રેરણાસ્ત્રોત છે. 2005 થી હું એમને બહુ ક્લોઝલી ફોલો કરું છું. એમનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરતા કરતા પાર્ટીમાં એન્ટ્રી લીધી અને પાર્ટીમાં એન્ટ્રી લેતા લેતા આજે મને પ્રદેશ પ્રવક્તા બનાવ્યો છે. જો કોઈ એક વ્યક્તિ જેનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી અને પ્રદેશ પ્રવક્તા બની શકે છે, કારણ કે એ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે જ્યાં નેપોટિઝમ ઝીરો છે, બરોબર છે. તો સ્વાભાવિક વસ્તુ છે અમારા જેવા કરોડો યુવાના પ્રેરણાસ્ત્રોત આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે. અને મહેશભાઈ, એક બાબત એ પણ ખરી ને કે જે પ્રમાણે ચાય પે ચર્ચા જેવું જે અભિયાન ચાલુ થયું કે જ્યાં દરેક કાર્યકર્તાને ગ્રાઉન્ડ લેવલ પર જઈને ચર્ચા કરવાનો મોકો મળે દરેક લોકોની સાથે, અને એમ કહેવાય ને કે કંઈક ને કંઈક નવા આઉટકમ્સ મેળવવાનો પણ એક પ્રયત્ન થયો. એવું લાગે છે કે ક્યાંક એ અસરકારક એ બધી બાબતો પણ તરત સાબિત થઈ, કારણ કે એક્સપિરિયન્સ ઘણો બધો છે. જો આવું કરશો તો આવું મળશે એ બાબત, એટલે કે એ પણ જ્યારે જાહેર જનતાની વચ્ચે સંકળાયેલા વ્યક્તિ હતા અને દરેક લોકોને એક એવું કહે પણ છે કે તમે પણ આવા કાર્યક્રમ કરો તો તમે શીખશો અને તેની સાથે કંઈક નવું કરી શકશો. દેખો, હું ઇતિહાસના સંદર્ભમાં પણ કહીશ કે ભારતના ઇતિહાસમાં 3 એવા વ્યક્તિ છે જેમણે સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું છે: ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્રભાઈ મોદી. તો તમે ત્રણેયના પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે ભારતીય વ્યવસ્થા અથવા તો ભારતીય પરંપરા માટે તમે આ ત્રણેયના પોઈન્ટ ઓફ વ્યૂ જોશો તો એ લોકોના લખાણમાં, એ લોકોના બોલીમાં, એ લોકોના અનુભવમાં અથવા તો કાર્યોમાં તમને ભારતના અંતિમ છેડામાં લોકો જે રહે છે એમની ભાવનાની તમને ઝલક દેખાશે. તો મોદી સાહેબે ભારતનો એક પણ જિલ્લો અથવા તો મારા ખ્યાલથી જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી કોઈ તાલુકો બાકી નહીં રાખ્યો હોય કે એમણે ત્યાં ન ગયા હોય. પ્લસ પોતે પણ એક એવું જીવન જીવ્યું છે. એમણે એમની માતાજીને બીજાના ઘરે કામ કરતા જોયા છે. એમણે રેલવે સ્ટેશન પર ચાય વેચી છે. એમણે રેલવે સ્ટેશનના ડબ્બાના ધક્કા ખાધા છે. જ્યારે પ્રચારક તરીકે એ ફર્યા છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર એક બહુ સરસ સુંદર પ્રથા છે. ધારો કે નવસારીની અંદર અમારા કોઈ સંઘ પ્રચારક ત્યાંથી નીકળતા હોય તો મારા પર ફોન આવે કે મહેશભાઈ જરાક રસોઈ તૈયાર રાખજો ને, આજે હું તમારે ત્યાં ભોજન લઈશ.
એ ભોજન દરમિયાન અમે એમને પીરસીએ, એમની સાથે અડધો કલાક બેસીએ, વાતચીત કરીએ, અમારા વિસ્તારની માહિતી લે, સામાજિક તાણાવાણાઓ એ લોકો જાણે, અને ત્યારબાદ એ લોકો જ્યાં બી ઇમ્પ્લિમેશન કરવાનું ત્યાં કરતા હોય છે. એવી જ રીતે નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જીવનનું સમગ્ર જીવન આવી રીતે લોકો વચ્ચે આપી દીધું છે. એમને કોઈ એક વિસ્તાર કે કોઈ રાજ્ય કે કોઈ તાલુકા કે જિલ્લાની માહિતી નથી, એમને આપણા દરેક ઘરને અંદર થતી વાતચીતની માહિતી છે. એટલા માટે જ એમનો આ અનુભવ તમે જોશો તો એમના રાજકીય ભાષણોમાં, એમની જે યોજનાઓ છે એની અંદર, અથવા તો એમની જે કાર્યશૈલી છે એમાં તમને દરેક જગ્યાએ ઝલક મળશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે પ્રશાંતભાઈ. એમ કહેવાય ને કે રાજકારણમાં કેવી રીતે અત્યારે હાલ તો આગળ વધવું, લોકોના માનસ પટલ પર કેવી રીતે જે છવાવવું, એ પણ ક્યાંક અત્યારે હાલ તો પીએમએ શીખવાડ્યું. કારણ કે જ્યારે એમ કહેવાય ને કે ચાય પે ચર્ચા જેવા કાર્યક્રમ હોય, 3D રેલી હોય, સોશિયલ મીડિયામાં સૌથી વધારે ફોકસ જે શરૂ કર્યું હોય એ ક્યાંક પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કર્યું હોય ને તેવી બાબત પણ જોવા મળતી હોય છે. એટલે એમ કહેવાય ને કે ના અત્યાર સુધીના એક્સપિરિયન્સ, નવા એક્સપેરિમેન્ટની સાથે કેવી રીતે આગળ આવવું તે ક્યાંક પીએમ મોદી અત્યારે તો શીખવાડ્યું. કારણ કે આપણને ગુજરાતમાં ખબર જ છે કે ખબર જ ના હોય એવા અત્યારે તો જે કાર્યકર્તાને સીએમ બનાવવામાં આવે અથવા તો ધારાસભ્ય બનાવવામાં આવે, સંસદ સભ્ય બનાવવામાં આવે કે જે ક્યાંક સક્સેસ થઈ શકે છે એવી ક્યાંક વિચારસરણીની સાથે આગળ વધી રહ્યા છે. તો આજે નવા એક્સપેરિમેન્ટ કરવા અને તે પણ સક્સેસફુલ એક્સપેરિમેન્ટ થવા, એને કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે નવતર પ્રયોગ કરવા માટે સતત ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી જાણીતા છે. આપણે કહીએ છીએ ને કે અહીંયા શું થશે એ તો મોદી સાહેબને ખબર. એટલે એ જયારે એ છે ને કયા પ્રકારના ચોખ્ઠા ગોઠવવાના અને પોતે જે કરતા હોય, આજે મેં ના કીધું વિચાર, એમનો જે વિચાર મંચ છે પોતાનો, એ લોકોમાં સ્વીકૃતિના રૂપમાં આવે અને સ્વીકૃતિ જેવી તેવીની પોઝિટિવ. આજે ફેન ફોલોઅર બેઝની દ્રષ્ટિએ લોકો કે બિના મોદી સાહેબ કરે છે બરાબર જ કરતા હશે. એમણે જે પગલું ભર્યું, આજે દેશ ઉપર જ્યારે જ્યારે આપત્તિ આવી, એ પછી કોરોનાની હોય, આતંકવાદની હોય, ટ્રમ્પના ટેરિફની હોય, ચીનના વિસ્તારવાદની હોય, યુનાઇટેડ નેશન્સની કોઈ વાત હોય, કાશ્મીર પગલે વાત હોય, એ બાબતે જ્યારે જ્યારે કંઈ ડિસિઝન લેવાનું હોય તો એમણે જે કહ્યું કોઈ બધાને સાથે રાખીને કર્યા હોય, પણ તોય બધાએ છેલ્લે શું કીધું હોય કે મોદી સાહેબ જે યોગ્ય જ કરશે. એટલે એ પૂર્ણ વિશ્વાસ સાથે લોકોનો, એટલે વિશ્વાસથી જનમત જીત્યો છે. થોડું ટૂંકમાં કહેજો. હા, એટલે કંઈક નવું દર વખતે એક્સપેરિમેન્ટ સિવાય બી લોકોને, યુથને પણ કંઈક નવું આપે છે. જેમ તમે કીધું એમ ચાય પે ચર્ચા, સોશિયલ મીડિયા. આજે 2012માં સોશિયલ મીડિયામાં આપણે ક્યાં હતા, એ પોતે એમણે ચાલુ કર્યું. લોકોને એમણે શીખવાડ્યું સોશિયલ મીડિયા શું હોય, એનો ઉપયોગ શું હોય અને એના થકી પ્રધાનમંત્રી સુધી પહોંચાય છે. એ આખી સફળ સફર છે એ લોકો એમને શીખવાડી કે સોશિયલ મીડિયાના પોઝિટિવ ઉપયોગથી આજે સોશિયલ મીડિયા થકી તમે એ તંત્ર સાથે કનેક્ટ થઈને તમારા કામ કરી શકો છો. તમે ક્યારેક IRCTC ના ટ્વિટરનો ઉપયોગ કરજો, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરનો ટ્વિટર થકી ઉપયોગ કરજો, તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે છે. એક ક્લિકથી તમને તમારું સમાધાન મળે છે. આ આખું જે એડમિનિસ્ટ્રેટિવલી રિફોર્મ્સ લાયા છે એટલે બહુ મોટી, મેં કીધું કે અંદરોની અંદર એ બહુ મોટી સફળતા કહેવાય. અને એમણે ખૂબ ઊંડાણપૂર્વક દરેક વસ્તુનું એક સ્ટડી કરવું, લોકો પાસેથી ઓપિનિયન લેવા અને ગ્રાઉન્ડ પર અમલીકરણ કરાવવું, અને બધામાં પોતાનું પાછું કમ્પ્લીટ મોનિટરિંગ. એવું નહીં કે વસ્તુ એટલે સતત નિરંતર જાગતા અને હર હંમેશ દેશ સેવા માટે ઉભા રહેતા એ નરેન્દ્ર મોદી એક દેશને સમર્પિત છે. કારણ કે સતત એ એમની જ ચિંતા. તમે એમના મોઢે બીજી કોઈ વાત સાંભળી, તમે એમના માટે એમને બીજું કોઈ કામ કરતા જોયા, જ્યારે કરતા જોયા ત્યારે એ કામ કરતા હોય, એટલે દેશના ઘડતર માટે ચિંતિત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ છે અને તેની સાથે તેમના જીવનથી પણ ઘણી બધી શીખવાની બાબત પણ અત્યારે જોવા મળતી હોય છે. આપ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.